રાજકોટના વોર્ડ નંબર 13 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓનો ગોવર્ધન ચોક ખાતે ઉગ્ર વિરોધ અને રસ્તા રોકો આંદોલન। રાજકોટ મહાનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ નાગરિકોની અસંતોષ સપાટી પર આવવા લાગ્યો છે। શહેરના વોર્ડ ક્રમાંક 13 માં માળખાગત અને પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી પ્રવર્તતા અભાવને કારણે સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું। શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક ખાતે મહિલાઓએ એકત્રિત થઈ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો, જેને પગલે થોડા સમય માટે માર્ગ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ માર્ગ અને જળ વિતરણ જેવી પાયાની જરૂરિયાતો ન સંતોષવા બાબતે વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ અને અનિયમિત પીવાના પાણીના વિતરણ અંગે ભૂતકાળમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। આમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા અને સતત પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા છેવટે ધીરજ ખૂટી પડતા મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી માર્ગ પર ઉતરી આવવાની ફરજ પડી હતી। આંદોલનકારી મહિલાઓએ સ્થાનિક નગરસેવક નીતિન રામાણી સહિતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો પૂર્ણ ન થતા મતદાતાઓમાં શાસકો પ્રત્યે અવિશ્વાસની ભાવના પ્રબળ બની છે। આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે જો સત્વરે પાયાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો શાસક પક્ષને મતાધિકારના માધ્યમથી પાઠ ભણાવવાની અને વિરોધને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમારું કેવું એટલું જ છે કે આ ભાજપની સરકાર આવી ત્યાર પછી અમારે રોડ રસ્તા નથી થયા, તો રોડ રસ્તા સારા જોઈ અને પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે કે પાણી અમારે ઘરમાં 6 વ્યક્તિ છે પણ પાણી પૂરું નથી પડતું। પાણી પૂરતું જોઈ નળ બરોબર નથી આવતા, લાઈનો તૂટી ગઈ છે એ કોઈ હમી કરવા નથી આવતા, કચરાવાળા નથી આવતા, વારવાવાળા વ્યવસ્થિત નથી આવતા અને અમે બહુ જ હેરાન છીએ। કહેવાય મચ્છોમાનું મંદિર પણ કોઈ જાતની વ્યવસ્થા નથી। મચ્છોમાના મંદિર પાસે રોડ હોવો જોઈએ, બદલ રોડ પણ નથી, પણ અમારે રોડ રસ્તા સારા કરી દો અને મત દેવા ટાઈમે તો બધા બહુ જ આવે રિક્ષાયું ભરીને કે હાલો મત દેવા જાય એમ કે રોડ પાસ થઈ જશે, પણ રોડ પાસ થઈ જશે તે પછી કોઈ આવતું નથી। જમવાનું રાખે પણ કોઈ તે પછી કોઈ આવતું નથી પૂછવાય કે તમારે રોડ રસ્તો થયો કે નહીં। બસ મત 2-3 દિવસ હડિયા કાઢે, અવારનવાર આવે જાય બોલાવે, બસ પૂરું। મનોજભાઈ અમરેલિયા છે મારું નામ, હું અહીંનો પ્રતિનિધિ છું, એક નાગરિક। અને સમસ્યા અમારે રોડ રસ્તા જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 માં ત્યારથી લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી। ને એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે તેથી તો 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા મહાનગરપાલિકામાં ભેળો આ વિસ્તાર એમને, તો એક પણ વખત આવ્યા નથી। અને અધિકારીને રજૂઆત કરી કે તમારા કોર્પોરેટરને કયો, કોર્પોરેટરને કહી છે તો એવું કહે છે કે તમારી ગ્રાન્ટ આવી નથી। 20-25 વર્ષથી આ ગ્રાન્ટ નથી આવી તો જાય છે ક્યાં ગ્રાન્ટ? શું માંગણી છે તમારી? માંગણી છે કે અમારા રોડ રસ્તા બનાવો, જેમ આખા રાજકોટમાં બને છે અમારા એરિયામાં રોડ બનાવો તમે। આજે તમે કઈ રીતના આજે જે વિરોધ કર્યો છે એ અમારો જે ખાલી પેલું પગથિયું છે, હજી નહીં કાંઈ કરે તો હજી ગોંડલ ચોકડી અમે ચકાજામ કરશી।